तुझे विना धेનમાં કોણ જાશે હે જાગની ઉઠો ઉઠો 9 વાગી ગયા છે બેન સ્કૂલે જવાનું છે ઉઠો તો તાર પપ્પા તૈયાર થઈ ગયા નાઈ ધોઈ લીધું નાસ્તો કરી લીધો તાર પપ્પાએ કા ચા ને થેપલા ખાઈ લીધા ને જો તાર પપ્પાએ મસ્ત ચા ને થેપલા ખાઈ લીધા નહીતરી તાર હાટું રાઈ ખાઈ નહીં ગુડ મોર્નિંગ સીતારામ બધાઈને કેમ છો બધા જો કે મજામાં જ હશો અમે પણ મજામાં છીએ અને સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં વાગી ગયા છે સવારના 10:15 અને બ્લોગની શરૂઆત કરી છે નહીતરી નવડાવી ધોડાવીને સ્કૂલે મૂકવા ગયા એને પપ્પા અને મેં બધા જ ઘરના કામ પતાવી દીધા કચરા પોતા વાસણ ફળિયા ધોઈ ગયા આજે તો લીલા પાંદડા લેવાના છે એટલે હમણાં નહીતરીને પપ્પાને ફોન કરી દો પહેલાં તો કે લીલા પાંદડા લેતા આવે કારણ કે કાલે પૂરા થઈ ગયા લીલા પાંદડા એટલે એવું બધું છે અને જો બ્લોગની શરૂઆત કરી છે સારું હાલો તો રહેજો બધા કન્ટિન્યુ અને કાલે આખો દિવસ એમ કહું ને કે મેં અનાજ ખાધું જ નથી કાલનો આખો દિવસ સાંજ સુધી નીરછડા કર્યા પછી ગ્રીન જ્યુસ લીધું અને પછી મેં રાત્રે ફ્રૂટ થાળી બનાવી હતી તમને બધાને બતાવી જ છે અને હવે આજે આખો દિવસ એવું જ વિચાર તો એવો જ છે કે આજે આખો દિવસ ખેંચે ત્યાં સુધી ખેંચી લો કારણ કે પ્રોગ્રામમાં જતા હોય ત્યાં ખવાઈ જતું હોય એટલે પછી ઘરે હોય ત્યારે મેન્ટેન કરવું પડે એટલે ઘરે છું હમણાં 2 દિવસ તો મેન્ટેન કરી લઉં એટલે એવું બધું છે સારું હાલો તો રહેજો બધા કન્ટિન્યુ નૈત્રી તો હજી 11:30 થયા નૈત્રીને પપ્પા હમણાં આવ્યા હતા કે આ બધું પહેલાં હું દઈ જાઉં કારણ કે આ બધું ગામમાં ભેગું ક્યાં ફેરવું જો સીતાફળ લઈ આવ્યા પછી આ કેળા છે પછી આ જીભડા છે મસ્ત કૂણા કૂણા એવા સરસ છે કૂણા કૂણા અને આ વટાણા હવે તો એટલા મસ્ત વટાણા આવશે ને કાચા વટાણા ખાશે નૈત્રીને પપ્પા તો લીલા પાંદડા અને આ ટમેટા જો ટમેટા કેવા મસ્ત અત્યારે શિયાળામાં હે ને બધું ખાવાની એટલી મજા આવે ને બપોરે છે ને નૈત્રીન પપ્પાને આવું કાચું ફ્લાવર એને ભાવે પછી કાચા વટાણા ભાવે એને ગાજર ભાવે એટલે હવે શિયાળામાં છે ને બધું ખાવાની મજા જ આવશે તું ફ્રૂટ ખાઈશ કે હું ખાવ એમ કોનું કહેશ તું મારે હજી નિર્જળા છે નિર્જળા મારે ખેંચાય ને ત્યાં સુધી ખેંચવાશ લાંબા અને આ બે બાપ દીકરી જો બેહી ગયા ખાવા બોલી કે મારે ફ્રૂટ ખાવું છે અને આ રાત્રે થેપલા બનાવ્યા હતા તી વૈધા હતા કાં થેપલા બટેટાનું શાક ને થેપલા હતી એને પપ્પા બધી મિક્સમાં ખાય છે બધા બે બાપ દીકરી જો આ બધાને જ બોલાય આપણે યુટ્યુબ ફેમિલીને બોલાય ખાવા હે પહેલાં જમવા દે કે પહેલાં મને ખાવા દે કા દીકુ ચાલો 2 વાગી ગયા અને હું છે ને હવે જ્યુસ બનાવી લઉં જો જલજીરા નાખી ગોળ નાખ્યો લીંબુ નાખ્યું આમળા નાખ્યા પાલક ધાણા ભાજી મીઠો લીમડો આદુ દૂધી સફરજન અડધું નાખ્યું જો અડધું રાખ્યું અડધું નાખી દીધું આટલું બધું નાખીને મસ્ત ટેસ્ટી જ્યુસ બનાવું છું ચાલો આવી જાઓ પીવું હોય જો આ રીતનું ગયણું આવે પ્લાસ્ટિકનું આમાં તમે છે ને ઓલા ગયણામાં ગાળો ને આ ટાઈપનું ગયણું હોય એમાં તમે ગાળો ને તો તમારે ચમચીથી આમ ભાર દઈ અને બહુ જ વાર લાગે ટૂંકમાં જ્યુસ કાઢવામાં અને આ છે ને આ ગયણામાં તમારે તરત જ જ્યુસ ગળાઈ જાય જો તમને બતાવું આ ગયણામાં છે ને આ રીતનું આપણે તપેલીમાં નાખી દેવાનું આ રીતનું અને માથે આ ગયણું રાખી અને આ રીતનું કરી આમ જો આમ તરત જ જ્યુસ ગળાઈ જાય તમારે વાર ન લાગે ગમે એટલું જ્યુસ ગાળવું હોય ને તોય જો અને આ ગયણું તમારે 1 વર્ષ સુધી આને કાંઈ ન થાય વર્ષ 6-8 મહિના વર્ષ તો હાલે જ આ ગયણું તમારે કારણ કે પ્લાસ્ટિકનું છે ને અને કોટનના ગયણામાં ગાળીએ ને તો એ તો 2-3 દી ગાળો ને ત્યાં તો ફાટી જાય આ રી જો મેં આ કોટનનું ગયણું આપણે ઓલા હોય ને મલમલના કટકા આમાં તમારે થોડાક દિવસ ગાળો ને ત્યાં એ ગયણું ફાટી જાય અને આ તમે આમ નીચવી લે ને તો એને કાંઈ થાય નહીં ટૂંકમાં આ મજબૂત આવે એવું ગયણું પ્લાસ્ટિકનું જો આવી રીતના બધું જ્યુસ નીકળી જાય અને પાછું ધોવામાં ઈઝી આવી રીતના આમ ખોલી નાખો એટલે આ અંદરનું જે છે ને આવી રીતના ખેરી નાખો એકદમ એટલે એની મેળ જ છૂટું પડી જાય બધી જો છે ને જો આવી રીતે એટલે ધોવામાં ઈઝી પાછું જો પડી ગયું ને છૂટું બધી એકદમ જો આ છે ને ટૂંકમાં એકદમ જ્યુસ ગળાઈ જાય આમાંથી કાંઈ તમે આમ કરો ને તો જ્યુસ નીકળે જ નહીં એટલું જ્યુસ એકદમ ગળાઈ જાય આમાં જો એટલે આ છે ને સ્પેશિયલ આનું જ ગયણું આવે છે MDF નું ચાલો 3 વાગી ગયા
અને મારે હું છે ને સવારે 7 વાગે ઉઠી, 6:30 પોણા 7 જેવું થયું હતું, એટલે એટલી કલાકના નિર્જળા થઈ ગયા ને હવે જ્યુસ પી લઉં. અને હાચન જો એક વાત તમને તમારી સાથે શેર કરું. હમણાં મને થોડીક વાર પહેલાં જ ધોરાજીથી એક બેનનો ફોન આવ્યો હતો. બેનનું નામ તો હતું ગીતાબેન, હા ગીતાબેન પટેલ, અને એમનો ફોન આવ્યો હતો અને સરસ મજાની વાત કરી બેને કે મારો 25 દિવસમાં 8 કિલો વજન ઉતરી ગયો છે. 25 દિવસમાં એ બેનનો 8 કિલો વજન ઉતરો. મેં કીધું વાહ શું વાત છે, મેં કીધું. તો કે હા બેન કે 25 દિવસમાં મારો 8 કિલો વજન ઉતરી ગયો અને સ્ફૂર્તિ લાગે છે, અને એનીમાં લીધા પછી તો એટલી મજા આવે છે કે વાત જવા દો. એ કે એકદમ ફ્રેશ લાગે, એ કે શરીર એકદમ હળવું લાગે. અને કે મને બધા એમ કે છે કે સારી નથી લાગતી ને આમ ને તેમને, ટૂંકમાં વજન ઉતરો એટલે ડોહી જેવી થઈ ગઈ ને. એટલે મેં કીધું મને એમ જ કે બને મારો તો તમારથી વધારે ઉતરો છે, 30 કિલો વજન ઉતરો મારો તો. એટલે એ કે પણ મેં કીધું તમારો 8 કિલો ઉતરો તો એ તમને એટલી મજા આવે છે, તો મારો તો 30 કિલો ઉતરો તો મને કેટલી મજા આવતી હશે. મેં કીધું વિચાર કરો જી. એ કે આ 100% સાચી વાત છે. એ કે વજન ઉતરે એટલે એમને આપણે શરીર હળવું થઈ જાય, દુખાવામાં ફેર પડી જાય. એને કંઈક પિત્તવાયાનો પ્રોબ્લેમ હતો એમાં રાહત થઈ ગઈ. અને બેન પાછા કંઈક મહિને પૂનમ ભરવા જાય છે, કંઈક ગિરનાર ચડે છે કે એવું કંઈક કહેતા હતા, હું તો ભૂલી ગઈ. એ કે મારે ગિરનાર ચડવાનો જ હોય એકવાર મહિનામાં, તો એમાં એ કે મને મજા આવે છે અને ઘણો બધો ફેર પડ્યો એ કે. એટલે મેં કીધું લાવ મને યાદ આવી ગયું તો શેર કરું, વળી પાછી હું ભૂલી જઈશ. ફોન તો આવા ઘણા બધા આવતા હોય પણ હું પાછી ભૂલી જાવ. આજે તો મને હમણાં જ ફોન આવ્યો ને એટલે વળી યાદ આવી ગયું કે જ્યુસ પીતા વાત કરું કે એ બેનને 25 દિવસમાં 8 કિલો વજન ઉતરી ગયો બેનનું. બોલો એટલું મસ્ત રિઝલ્ટ મળ્યું. એટલે પ્રોપર કરો તો રિઝલ્ટ તો મળે જ છે. મહિનામાં 4-5 કિલો, હું કહું છું મહિનામાં 4-5 કિલો, પણ એને તો 25 દિવસમાં 8 કિલો, તો મહિનોય પૂરો ન થયો ને ટૂંકમાં એમ. એટલે એવું છે. એટલે બધા વ્યવસ્થિત પ્રોપર જે રીતના કહું છું એ રીતના ડાયટ કરજો, ચોક્કસ તમારો વજન તો ઉતરશે જ. 5 વાગ્યા અને મને નીંદર આવી ગઈ કે હાઈ ક્લાસ, મસ્ત ઘાટી નીંદર આવી ગઈ મને. તો 3 વાગે હુતી ઉપર ગઈ, નીંદર ચડી ગઈ હતી ને ઉઠીને જોઉં ને ત્યાં તો એન પપ્પા જો આ વટાણા બટેટા ટમેટાનું શાક બનાવે છે. વટાણા બટેટા ટમેટાનું શાક. ભાત ખાવા છે તો ભાત મૂકી દઈશ, ભાત ને રોટલી હું બનાવીશ, એ શાક બનાવી પછી ગામમાં જશો. એ કે આજ વહેલું બનાવી નાખું, પછી આવીને કે મારે ઉપાધિ નહીં શાકની, ને કરે શાકનું ટેન્શન હોય વહેલા શાક હાટું. એ જે 8 વાગે આવે તો હાલે મેં બાંધી રખડી. હા પાછો જોઈએ ને તાવ ચડી ગયો બપોરે. તાવ એનો વાહો નથી મૂકતો, એટલે બપોરે તો ઘરમાં હતી ગોળી ખાધી, એટલે અત્યારે મેં કીધું હરખી દવા લઈ આવું. પણ એ ક્યાંક પાછો ઉઠલો મારશે. અત્યારે પ્રોગ્રામિંગ તો ચાલુ છે, એટલે એવું બધું છે. અરે મારો દીકરો આવ્યો. આ બધા હવે ન કરવાના ખેલ છે. આ બધા પરાક્રમ આપણા બેનના, બીજા કોના હોય? આ જેનુંના ચંપલિયા નાખી દીધા. હા નાખી દીધા. આમ તો જોઈ કેવું ઘાટું છે, એમાં ક્યાંથી દેખાય. ઓલો ગયો છે અંદર બિચારો, લઈ આવ્યો છોકરાને બેને. એટલે ચપ્પલ તો આવ્યું. તમે ધ્યાન રાખજો. ધ્યાન રાખજો કે શું થાય. કોઈ ના કાલ બીજા લઈ આવશું રેવા. અરે ના આવી ગયા. હા આવ્યા. હા ચંપલ આવ્યા. બૂટ મેળા, બૂટ મેળા. સ્કૂલ બૂટ કાયરા હું ફેરી જાવ. ચંપલ તો ઘોઈરા. બૂટ નાખી દીધા હોતે? હા. બૂટ હોતે નાખી દીધા. સ્કૂલ બૂટ. અર ઈ ક્યાં નાખ્યા છે ખબર છે? એ હું થયું? જો અમાર નૈત્રીબેનના પરાક્રમ. અહીંયા બાજુમાં છોકરી છે જેનું, એના બૂટ, ખુલ્લા બૂટ અને આ ચપ્પલ તો મળી ગયા, અને બૂટ બે સામે વંડામાં નાખી દીધા. જો આ વંડો છે ને સામે ગોઈતા, ઘણાય ગોઈતા, હવે મળ્યા નહીં. હવે બૂટ તો પાછા લેવા જોઈએ નવા. હા ચપ્પલ તો મળ્યા, બૂટ ન મળ્યા. અમારા નૈત્રીબેનના જો આવા પરાક્રમ છે. શું કેવું તમારે? શું કેવું? એને વંડામાં નાખી દેવી. ઈ જ કરો, ઈ જ કરાય. માયરી એને પપ્પાએ માયરી શું કરવું? તો હવે દઈ દેજો પૈસા. ઓલા કિશોરભાઈ બૂટ લઈ આવજો, પૈસા દઈ દે હો એને પપ્પા. ના એ તો વ્યવહાર જે થાય એ દેવાના જ હોય ને. એ તો 6:30 થયા અને અમે જઈશ ગામમાં, કેમ કે નૈત્રીન પપ્પાને દવા લેવાની છે. મારે જવું છે મારા મમ્મીના ઘરે.
કેમ કે કાલે છે ને મારી બેન કદાચ વહી જવાની છે ગામડે, એ આરામ કરવા આવી હતી તો કે 15 દિવસ થઈ ગયા અને હવે એને છોકરાનું વેકેશન ખુલી ગયું એટલે એ ગામડે કાલ વહી જવાની છે. તો મેં કીધું બેસતી આવું કલાક અને રસોઈ કરી નાખી છે એટલે આવીને સીધું જમવાનું જ રહે. કેમ કે હું ઉઠી ત્યાં નૈત્રીન પપ્પાએ શાક તો ઓલરેડી બનાવી નાખ્યું હતું એટલે મેં ભાત ને રોટલી કરી નાખ્યા છે અને 6:30 થયા છે એટલે 8 સાડા 8 તો પાછા આવતા રહે. હું આવીને જમી લેશું. સારું હાલો તો જઈ આવીએ. જો 9 વાગ્યા અને અમે આવ્યા મારા મમ્મીના ઘરેથી અને નૈત્રી ત્યાં થોડીક ખીચડી ખાધી અને મને છે ને ત્યાં જમવાનું તૈયાર હતું પણ મને ભૂખે એવી લાગી હતી ને મારે એ જમવું નહોતું એટલે મેં ત્યાં એક ચીભડું ખાધું અને એક ટમેટું ખાધું અને પછી જો ઘરે આવતા આવતા રસ્તામાંથી એક રસ પીધો અને નીરો પાર્સલ લઈ લીધું અને બસ આવીને જો જમવા બેઠા. તો જો આ મારી થાળી છે, 2 ટમેટા છે, સીતાફળ છે, આ વટાણા છે કાચા, આ સફરજન છે, 2 કેળા છે, માંડવી છે અને આ ચેવડાનું પેકેટ લીધું છે એટલે એમાં થોડોક ચેવડો ખાઈશ હું. અને આ નૈત્રીની થાળી જો નૈત્રી જમવા બેસી ગઈશ. કા નૈત્રી? હું તો શાકભાત ખાઉં છું. શાકભાત ખાશે? હા જો બટેટાનું એ મરચાં તળેલા મૂળો ને એવું બધું છે. તો હાલો બધા આવી જાઓ જમવા. હે સારા ખા જાયગી, સારા ચાવલ ખા જાયગી. એવડો મોટો ચમચો લેવાય ખાવામાં, ચમચી નહીં ચમચો લીધો ગાંડું તેમાં. જો વાસણ ઉટકાઈ ગયા, કચરા પોતા થઈ ગયા, જમી લીધું. નીરો પીએ છો 2 માં દીકરી. હાલો નીરો પીવા કે. હાલો એવરીવન, તો ચાલો બધી કોમેન્ટના પણ રિપ્લાય આપી દઉં. એમાં કૃષ્ણાબેન રાહિલ કહે છે કે જાગુબેન મારો વજન 48 કિલો થઈ ગયો છે કારણ કે મારું 2 મહિના પહેલાં ઓપરેશન થયું હતું. ત્યાર પછી 10 કિલો વજન ઘટી ગયો અને મને કબજિયાત રહે છે તો હું ગ્રીન જ્યુસ પીવું તો કબજિયાતમાં રાહત થશે? હા ચોક્કસ, તમે આમળા નાખેલું ગ્રીન જ્યુસ પીજો. અત્યારે તો આમળા સરસ આવે છે એટલે આમળા નાખજો. આમળા ન હોય તો હું દાડમ નાખવાનું કહું છું એટલે ચોક્કસ તમને કબજિયાતમાં બેન ફેર પડશે. કારણ કે ફેર નહીં પડે તોય કંઈ નુકસાન તો કરતું નથી. ખોટી તમે કબજિયાતની ગોળીઓ ખાઓ કે બીજા કોઈ લિક્વિડ પીવો એ તો નુકસાન કરવાનું છે અને આ તો કંઈ નુકસાન કરતું નથી. અને અત્યારે સિઝન છે એટલે પાંદડા સસ્તા મળે છે એટલે તમે તમારે પીવો ગ્રીન જ્યુસ, જેટલું ભાવે એટલું પીવો. પછી કૃષ્ણાબેન કહે છે કે જાગુબેન તમારી રૂટીન લાઈફસ્ટાઈલ બહુ જ જોવી ગમે છે. મને એમ થાય કે એ તમે વધારે બતાવો. એવું છે? જો કે વ્લોગ તો આપણા લાંબા જ હોય છે પછી મને એમ થાય કે આટલો બધો લાંબો વ્લોગ તમે પછી કંટાળી જાઓ બધા. પછી કૃષ્ણાબેન કહે છે કે જાગુબેન તમને સાડી ખૂબ જ સરસ લાગે છે અને તમે જે ફ્રૂટની થાળી કરીને બતાવો છો એ જોવું ગમે છે. એવું છે? સાડી તો મને ગમે પહેરવી પણ ક્યારેક વળી પહેરી લઉં અને ફ્રૂટની થાળી બસ જો નવરી હોય તો બતાવું, બાકી તો છે ને ઊભા ખાઈ લો રસોડામાં. એક સફરજન માંથી લીધું, એક સીતાફળ માંથી લીધું ને 2 કેળા, ફટાફટ ખવાઈ ગયું. કાંઈ ઝંઝટ નહીં, કાંઈ ઉપાધિ નહીં રસોઈ કરવાની કે વાસણની કે કાંઈ. એટલે એવું છે કૃષ્ણાબેન. એટલે ખૂબ ખૂબ આભાર બેન તમારો પણ કૃષ્ણાબેન. પછી રૂપાબેન ગઢિયા કહે છે કે સીતારામ બેન કેમ છે તમારા બેનને? બસ હવે 15 દિવસ થઈ ગયા છે એને ઓપરેશન થઈ ગયું એને અને હાલતી ચાલતી થઈ ગઈ ટૂંકમાં. એટલે એ એના ઘેર વેગી ગામડે કાલે, કારણ કે એને છોકરાનું વેકેશન ખુલી ગયું એટલે માનો જીવ છે. છોકરો એકલો વયો ગયો હતો, એને 10મું છે એટલે પછી કે મારો જીવ ન્યા છે, પીયુ એકલો છે ત્યાં ગામડે એને જમવાનું બધું. જો કે પોતે હજી તો કંઈ કરી શકીએ એમ નથી પણ તોય એ કે એવું લાગશે તો અમે ટિફિન મંગાવી લેશું ને કંઈક કરશું. એ કે પણ હું વહી જાઉં હવે, એ કે હવે નથી રોકાવું. અને મેં કીધું કે રોકા થોડાક દી, તારે હવા મહિનો થઈ જાય તો હરખો આરામ થઈ જાય પણ હવે એ ન રોકાણી. પછી વાઘેલા ઇન્દુબેન કહે છે હું જાગુબેન તમને યાદ કરું છું જાજાથી લાઈક સાથે. જય શ્રી કૃષ્ણ. સારું ને, યાદ કરતા રહેજો બેન. અને ઇન્દુબેન કહે છે કે તમારા વિડીયો ખૂબ જ ગમે છે. એવું છે ઇન્દુબેન? તો ખૂબ ખૂબ આભાર તમારો પણ બેન. પછી હેતલબેન પ્રજાપતિ કહે છે કે હાય સીતારામ બેન. પછી હિરેન બારઈ એટલે કે સવિતાબેન કહે છે કે જય માતાજી બેન, મારું 6 કિલો વજન ઘટ્યું છે. તો ખૂબ સરસ સવિતાબેન, તમારું 6 કિલો વજન ઘટી ગયું છે. ખૂબ ખૂબ અભિનંદન તમને પણ બેન. પછી રિદ્ધિ દુધાત આઈડી છે અને કહે છે કે એનિમા પોટ સંજીવની પાતળી નળી આવે છે એમેઝોનમાંથી મળી જશે એમ. તો એમેઝોનમાંથી તમને પોટ તો મળી જશે બેન પણ પાતળી નળી તમને નહીં મળે. પાતળી નળી એમાં જે નળી આવે છે ને એ જાડી જ નળી આવે છે ને એ આપણે યુઝ કરવાની નથી. તો તમે જે મેં નંબર આપેલો છે ને બેન સ્ક્રીન ઉપર એમાં તમે ફોન કરી લેજો
અને તમારે ઘર સુધી કુરિયર પહોંચી જશે, ચિંતા ન કરતા. તમને પાતળી નળી એક્સ્ટ્રા જોતી હોય, કોઈને એક્સ્ટ્રા વાલ જોતો હોય, હવે તો હું બધાને એ જ કહીશ કે એક્સ્ટ્રા વાલ ટૂંકમાં મંગાવીને રાખજો જ, કારણ કે તૂટી જાય છે. મારે પોતાને આજે સવારે વાલ તૂટી ગયો, એનીમાં લેવા ગઈ ને તો મારે પોતાને વાલ તૂટી ગયો. એટલે તમારા લોકોએ પણ એક્સ્ટ્રા વાલ છે ને મંગાવીને રાખવો, જેથી કરીને આપણી સાધના અટકે નહીં અને એનીમાં વાકે આપણી ટૂંકમાં પ્રોબ્લેમ ન થાય એમ. એટલે એક્સ્ટ્રા વાલ પણ એક છે ને બધા મંગાવીને જ રાખજો. હવે જેટલા લોકો એનીમાં પોટ મંગાવો ને એમાં કહી જ દેવાનું. કદાચ હું ભૂલી જાઉં કે નેત્રીન પપ્પા ભૂલી જાય તો તમારે કહી દેવાનું કે એક્સ્ટ્રા વાલ પણ નાખી દેજો, કારણ કે તમારે એક સાથે કુરિયરમાં આવી જાય અને પછી પાછળથી મંગાવો તો કુરિયર ચાર્જ અલગથી દેવો પડે. પછી રીધિબેન કહે છે જય માતાજી દીદી, જય માતાજી બેન. પછી અવની બા જાડેજા આઈડી છે અને કહે છે કે તમારું 30 kg લોસ કેટલા મંથમાં થયું હતું? તો બેન મારું તો છે ને 1.5 મહિનામાં મારું 12 કિલો વજન ઉતરી ગયું હતું. 1.5 મહિનાની અંદર 12 કિલો મારું વજન ઉતરી ગયું હતું. પછી મારે વજન ઉતારવાની એટલી બધી જરૂર નહોતી, પણ મારે મારા રોગ કાઢવા હતા એટલા માટે મેં આ સાધના ચાલુ રાખી. અને પછી ધીમે ધીમે એક પછી એક કરીને હું છે ને સાવ અનાજ છોડી દીધું. મેં 1 વર્ષ સુધી અનાજ સાવ છોડી દીધું હતું. એટલે મારો સાવ એમ કોણ 45 કિલોની હું થઈ ગઈ હતી. પછી બધા એવું કીધું કે હવે વરસદી થઈ ગયું છે ને હવે તારે કેદી ખાવાનું ચાલુ કરવું છે ને આમ ને તેમ ને ડોહી જેવી લાગસ ને મરી જાયસ ને બધા બહુ એવું બધું કહેવા માંડ્યા. પછી મેં રાત્રે એક ટાઈમ જમવાનું ધીમે ધીમે ચાલુ કર્યું. એટલે અત્યારે મારો વજન 50, 51, 52ની આસપાસ રહે છે. પણ પહેલાં 1.5 મહિનામાં તો મારું 12 કિલો ઉતરી જ ગયું હતું. પછી અવની બાકી છે કે પાલકમાં દાડમ મિક્સ કરીને જ્યુસ ના પીએ અને ખાલી દાડમનો જ્યુસ લઈએ તો ચાલે એમ? તો હા, તમે ખાલી એકલા દાડમનો જ્યુસ પણ લઈ શકો, પણ છાલ સાથે હો, છાલ કાઢીને નહીં લેતા, છાલ સાથે લેવાનું. અને પાલકમાં તમારે દાડમ મિક્સ કરો તો ઠીક છે, અત્યારે આમળા આવે છે એટલે દાડમ અત્યારે મિક્સ ન કરો તો પણ ચાલશે. જ્યારે આમળા ન આવે ત્યારે આપણે દાડમનો યુઝ કરીએ છીએ. અત્યારે તો આમળા આવે છે સરસ તાજા મસ્ત, એટલે અત્યારે તમે પાલકના જ્યુસમાં 4 આમળા નાખી દેજો. પછી ટેક્સ આર્ટ આઈડી છે જય માતાજી બેન, કેમ છો? બસ મજામાં છું. લતાબેન કે છે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બેન. પછી સોનલ વીરપુરા આઈડી છે, વીરપુરી એવું, અને કે છે કે બીટના હલવાની રેસીપી બતાવો ને બેન. તો ચોક્કસ હું બીટનો હલવો બનાવીશ, એટલે ચોક્કસ રેસીપી તમને બતાવીશ બેન. પછી શીતલબેન પરમાર કે છે જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? એનીમાં દિવસમાં 1 વાર કરીએ તો ચાલે? રાત્રે બહુ જ થાકી જવાય છે તો નીંદર આવી જાય છે વહેલી, તો શું ચાલે ને રાત્રે ના કરું તો? હા, કાંઈ વાંધો નહીં, 1 વાર કરજો તો ચાલશે. કારણ કે તમારે ઓવરવેટ ન હોય ને તો ચાલે, બાકી જેને ઓવરવેટ છે ને વધારે વજન છે એ લોકોને તો 2 ટાઈમ કરવું જ પડે. પછી રાત્રે હું એમ કહું છું કે રાત્રે ટાઈમ ન મળે ને તો તમે સાંજના 7-1 વાગે લઈ લો તો પણ ચાલે, 6 વાગે લઈ લો તો પણ ચાલે. પછી પ્રતિભાબેન કે છે જય શ્રી કૃષ્ણ બેન, હું પ્રતિભાબેનની દીકરી બોલું છું. મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે તમારે ત્યાં જેતપુરમાં એકેય એવા 6 કે 7 થાંભલા આવેલા છે કે જેને બધી બાજુથી જોવો તો અલગ અલગ દેખાય છે? પ્રતિભાબેનની દીકરી આવડી મોટી છે. હા, અમારે અહીંયા છે ને, અમે રાજકોટ જઈએ ને એટલે એ થાંભલા આડા આવે છે. તમે આમથી જોવો કે આમથી જોવો, આમથી જોવો કે આમથી જોવો, બધી બાજુથી છે ને ક્યારેક સરખા દેખાય, ક્યારેક અલગ અલગ દેખાય. અમે ઘણીવાર જોતા જતા હોઈએ, અમે વીરપુર જાય ને ત્યારે અમે બધા જોતા જતા હોઈએ એ થાંભલા. ટૂંકમાં છે અમારે અહીંયા થાંભલા એવા વીરપુર સાઈડ છે ટૂંકમાં. રાજકોટ જાય ને એટલે આડા આવે. પછી શર્મા સોનલબેન કહે છે કે બેન તમે નિર્જળા સારો ટાઈમ કરો છો, મારે તો સવારથી જ પાણીની તરસ લાગે છે, શું કરવું મારે બેન? વજન ઘટાડવું છે. તો તમે શરૂઆત કરશો ને, સાધનાની શરૂઆત કરશો ને એટલે ઓટોમેટિક તમારા નિર્જળા વધશે, એની મેળે વધશે. તમારે કાંઈ કરવું નહીં પડે, કારણ કે સવારમાં તમે એનીમાં લઈ લીધું ને એટલે 50% તો તમે જીતી ગયા એમને. સવારે આજે સવારની હું તમને વાત કરું, હું સવાર 4:30 વાગ્યાની ઉઠી છું અને 4:30 વાગ્યાથી હું પ્રોગ્રામ કરી આવી, મારા ઘરના બધા કામ કર્યા, બપોરે નેત્રીન પપ્પા માટે રસોઈ કરી, મારા માટે બધું જ્યુસ ને બધું બનાવ્યું, અને બપોરે મેં 2:30 વાગે જ્યુસ પીધું. 4:30 વાગ્યાની વાત સવારની, અને બપોરે 2:30 વાગે મેં જ્યુસ પીધું, અને ખાલી મેં 2 ગ્લાસ જ્યુસ જ પીધું છે. હજી મેં કંઈ ખાધું નથી. પાણી પીધું છે પણ હજી મેં અત્યારે સાંજના 5:30 થયા છે, હજી મેં કંઈ ખાધું નથી ટૂંકમાં. એટલે આ બધું જેમ જેમ આપણે સાધનામાં આગળ વધીએ એમ થાય. કોઈ છે એ મનના મક્કમ છે તો પહેલા જ દિવસથી 6 કલાકના નિર્જળા કરી નાખે છે, અને ઘણા છે મનના નબળા છે તો એ ધીમે ધીમે આગળ વધે છે. 2 કલાકથી કરો, 3 કલાકથી કરો, પછી ધીમે ધીમે આદત પડશે તમને, પછી તમે 6 કલાક ઇઝીલી કરી શકશો.
પણ શરૂઆત કરશો તો થશે. પછી ધ્રુતિબેન કે છે સીતારામ દીદી, સીતારામ બેન. પછી અર્ચનાબેન પંચાલ કે છે કે બેન મેં આજે જ તમારો બ્લોગ જોયો, તમે સારું એવું વેઇટ લોસ કર્યું છે એવું લાગે છે. મેં પણ આ છે પોટ મંગાવ્યું અને જ્યુસ પણ ચાલુ કર્યું, એનીમાં પણ કર્યું, બહુ જ કચરો સાફ થયો, પણ મને બહુ જ વીકનેસ જ લાગ્યા કરતી હતી. થોડું કામ કરું તો થાકી જતી. મને બહુ જ હજી ઉત્સાહ છે, કદાચ તમારો બ્લોગ જોઈ અને ફરીથી મને બળ મળે એવી આશા રાખું છું. તો ચોક્કસ બેન, તમારો કોમેન્ટ સાંભળીને એવું લાગે છે કે તમને હજી પણ આ સિસ્ટમ કરવામાં ઇન્ટરેસ્ટ છે ટૂંકમાં, અને કરવું જ જોઈએ. હું તો એમ કહું છું, વીકનેસ લાગે છે તમને તો રાત્રે જમી લ્યો, ફૂલ પેટ જમી લ્યો. રાત્રે તમે એક ટાઈમ જમી લ્યો, સવારે નિર્જળા કરો છો, 6 કલાકના ન કરી શકો તો 4 કલાકના કરો જો તમને વીકનેસ લાગતી હોય તો. પણ ધીમે ધીમે વીકનેસ તમારી જતી રહેશે. જેમ જેમ તમારે અંદરથી ઇન્ટરનલ બધી ક્લિન્સિંગ બધું થશે, સફાઈ થશે ધીમે ધીમે કરતાં, એવી રીતના તમારી વીકનેસ પણ જતી રહેશે. એટલે તમને પછી પ્રોબ્લેમ નહીં આવે. શરૂઆતમાં લાગે એવું વીકનેસ છે એવું શરૂઆતમાં, કારણ કે એક તો આપણને આદત નથી, રાંધેલું ખાવાની આદત છે, કાચું ખાવાની આદત નથી. એટલે આ ટ્રેકમાંથી આ ટ્રેક આપણે બદલાવીએ એટલે થોડુંક તો આપણે એવું લાગવાનું જ છે. તમે કોઈ પણ ડાયટિશિયન પાસે જાશો, કોઈ પણ પાસે, તો થોડુંક તો તમને એવું લાગશે જ વીકનેસ છે એવું, કારણ કે આપણું જમવાનું છે એના ઉપર બ્રેક લાગી જાય છે એટલા માટે. અને બીજા લોકો તો ટૂંકમાં એમ જીમ કરવાનું પણ કહે છે, તો જીમ કરી કરીને પણ થાકી જાય છે. ઘણા લોકો જીમ નથી કરી શકતા, જીમ કરી કરીને થાકી જાય છે તોય વેઇટ લોસ નથી થતા. અને આપણે આમાં તો જો કે તમને ખ્યાલ જ છે, તમે કરેલું છે એટલે, કે કંઈ કરવાની જરૂર નથી. વોકિંગ, એક્સરસાઇઝ કંઈ પણ કર્યા વગર ખાલી આપણે વ્યવસ્થિત ડાયટ ફોલો કરીએ એટલે આપણું વેઇટ લોસ થાય છે. અને હા, મેં પણ મારું પોતાનું 30 કિલો વજન ઉતારેલું છે. મારું 30 કિલો વજન ઉતરી ગયું છે અને મને જરાય વીકનેસ જેવું નથી લાગતું. રાત્રે હું બહાર ગઈ હોય ત્યારે જમી લઉં છું. અત્યારે હું 3 દિવસ ત્યાં, 2 દિવસ ત્યાં હું ઘરે છું, તો હું રાત્રે જમવાનું પણ મારું 10-20% જ હોય છે. બાકી બહાર ગયા હોય તો ત્યાં તો કંઈ કંટ્રોલ થતો નથી એટલે જમાઈ જાય છે. પણ ઘરે હોય ત્યારે હું આ રીતના કંટ્રોલ કરું છું. એટલે તમે પણ બેન ચોક્કસ કરશો, તમને ફાયદો થશે. વીકનેસ તમારી ધીમે ધીમે કરતાં જતી રહેશે, એટલે ચિંતા જરાય ન કરતા. અને બસ આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઇક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.